ચૂંટણીનો રંગ હવે જામી રહ્યો છે। કોઈ પણ ઉમેદવાર હોય, આગેવાન હોય કે રાજકીય પક્ષના નેતાઓ હોય, એ બધા જ હવે ચૂંટણીના પ્રચાર માટે મેદાને ઉતરી ગયા છે। તો સાથે જ હવે આવનારા દિવસોમાં તારીખ 1 અને 2 મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવવાના છે, અલગ અલગ 6 જગ્યાએ તેઓ જાહેર સભાને સંબોધવાના છે, ત્યારે સૌની નજર તેના પર રહેશે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। નરેન્દ્ર મોદી તારીખ 1 અને 2 મેના રોજ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તારીખ પહેલા દિવસે તેઓ ડીસા અને હિંમતનગર ખાતે જાહેર સભાને સંબોધન કરશે, જ્યારે બીજા દિવસે તેઓ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગર જેવી 4 અલગ અલગ સભાઓ યોજશે, જેમાં તેઓ લગભગ 18થી વધુ લોકસભા બેઠકોને આવરી લેશે। ખાસ કરીને જ્યારે વડાપ્રધાન કોઈ પણ જગ્યાએ જાહેર સભા યોજવાના હોય, ત્યારે તેમની સભામાં જે જનમેદની છે એ અસંખ્ય હોય છે। મોટી સંખ્યામાં જે લોકો છે એ બધા ઉમટી આવે છે અને તેની આજુબાજુના જે વિસ્તારોના પણ લોકો છે તે બસો ભરાઈને એમની સભામાં ખાસ કરીને આવે છે। તો આ વખતની સભા કંઈક એટલા માટે ખાસ રહેશે, કારણ કે જે ક્ષત્રિયો અને રાજપૂતનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને સૌની નજર પહેલેથી જ હતી કે ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને આ વિવાદમાં કંઈક નવા જૂની થશે, તેની બધા જ લોકો રાહ જોઈ રહ્યા હતા। તો ખાસ કરી હવે જ્યારે 1 અને 2 તારીખે ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન છે, ત્યારે જાહેર સભા સંબોધનથી ભાજપના મતો જે ડેમેજ થયા છે તે કેટલું ડેમેજ કંટ્રોલ તે કરી શકશે તે જોવું અગત્યનું રહેવાનું છે। નરેન્દ્ર મોદી આગામી 2 દિવસે ગુજરાતના પ્રવાસે રહેવાના છે, જ્યાં તેઓ અલગ અલગ 6 જગ્યાએ જાહેર સભાને સંબોધવાના છે। પહેલા દિવસે 1 મેના રોજ તેઓ ડીસા અને હિંમતનગર ખાતે જાહેર સભા કરશે, જ્યારે બીજા દિવસે 2 મેના રોજ તેઓ જૂનાગઢ, આણંદ, વઢવાણ અને જામનગર આવી રીતે 4 અલગ અલગ જગ્યાએ તેઓ સભાને સંબોધશે। આ 2 દિવસ દરમિયાન તેઓ 6 જાહેર સભાથી લગભગ 18થી 20 જેટલી લોકસભા બેઠકોને આવરી લેશે। ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ પગલાં હોય, કોઈ પણ માઇક્રો પ્લાનિંગ હોય, એ હંમેશા 2 ડગલા આગળ જ હોય, કારણ કે એમની જે શિસ્તબદ્ધ પાર્ટીનું જે નામ છે તે જ આખી એમની કાર્યપ્રણાલી હોય કે કોઈ પણ હેરાર્કી હોય તેમાં સામેલ થતી જોવા મળતી હોય છે। હવે જ્યારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ખાસ કરીને અત્યારે જે ગુજરાતનું રાજકારણ છે તે ખૂબ જ ગરમાયું છે। ચૂંટણી પહેલાં અનેક એવા મુદ્દાઓ છે કે જે ખૂબ ચર્ચામાં રહ્યા અને ખૂબ જ પ્રકાશમાં રહ્યા। સૌથી અગત્યનો કોઈ મુદ્દો હોય કે જે છેલ્લા લગભગ 1 મહિના કરતાં વધારે સમયથી ચાલી રહ્યો છે, તે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદનો છે। હવે આ વિવાદ પરસોત્તમ રૂપાલા પૂરતો સીમિત નથી રહ્યો, પણ ભાજપ અને રાજપૂત આમે સામે આવી ગયા હોય તેવી સ્થિતિ જે છે ગુજરાતમાં જોવા મળી રહી છે। તો સૌની નજર એ જ ઉપર હતી કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે, ત્યારે એ એમની જે જાહેર સભાથી લોકોને કેટલી હદે પ્રભાવિત કરી શકશે, કારણ કે જે રીતે વડાપ્રધાનની સ્ટાઇલ રહી છે કે તે એમના સ્પીચથી, એમના ભાષણથી કોઈ પણ માણસ બેઠા હોય, જે લાખોની જનસંખ્યા બેઠી હોય, તેને પ્રભાવિત અને આકર્ષિત કરી દેતા હોય છે। રાજપૂતના વિવાદને લઈને જામનગરમાં તો 2 મેના રોજ ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું હતું, પણ કલેક્ટર અને એસપીના કહેવાથી, કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 તારીખે જામનગરની મુલાકાતે છે, તેમના કહેવાથી જ્યારે પોલીસ ફોર્સ અને સમગ્ર જે તંત્ર છે એ એમની સુરક્ષામાં જ્યારે વ્યસ્ત હશે, ત્યારે એમના કહેવાથી ક્ષત્રિય મહાસંમેલન હવે 3 તારીખે યોજાવાનું છે। મોદીના કારણે ભાજપને કેટલા મતોનો ફાયદો થશે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે। સાથે આટલા જ વિરોધ અને આક્રોશ વચ્ચે ભારતીય જનતા પાર્ટી, જેમણે લક્ષ્યાંક નક્કી કર્યો છે અબકી બાર 400 કે પાર, આ લક્ષ્યાંકને પાર પાડવામાં સમર્થ રહેશે કે નહીં તે પણ જોવું ખૂબ જ મહત્વનું રહેશે। નમસ્કાર।